ગોંડલ હાઈવે પર થોડુંક એક્સિડન્ટ થઈ મજામાં. આજે ફરી નવા બ્લોકમાં આવી ગયા છે. આજે પાછું માર્કેટ કરવા જઈએ છીએ. ત્યાંથી માર્કેટ ચાલુ કરીએ, ત્યાંથી બસમાં જવાનું છે. ચાલો પછી તમને એમાં મેં બતાવું કઈ રીતે છે, શું નહીં. આજે થોડુંક મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું છે, કારણ કે રાતે એડિટિંગમાં બહુ ઝાઝી વાર લાગી ગઈ હતી એ માટે. ચાલો મિત્રો મળીએ. હવે આપણે જઈએ છીએ બહારગામનું થોડુંક બ્લોગ બતાવું છું તમને કેવું છે ને, અને થોડું ઘણું ભાઈઓ સપોર્ટ કરતા જાઓ. જોવો છો તમે, કોમેન્ટ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થોડુંક. ચાલો મિત્રો મળીએ. આજે કેવું કરીએ દઈએ એ મળીએ બતાવીએ. ચાલો ચાલો મિત્રો એ જાય છે, બસમાં બેસી ગયા અને જઈને ચાલુ કરીએ. માર્કેટ કેવું કરીએ કેવું નહીં તમને બતાવીએ. ચાલો માર્કેટ તો થઈ ગયું છે થોડું ઘણું. હવે થોડું ઘણું બાકી છે, પછી પાછા જઈશું ઘરે. પાછળ જોઈ શકો બધા જોવે છે આપણને. થોડી ઘણી શરમ આવે, આપણે આપણું કાજ કરતા રહી. ફરીને માર્કેટ પૂરું કર્યું. ચાલો મિત્રો મળીએ. હવે આપણે જમી લીધું છે. ગોંડલમાં આવો તો ફ્રેશ પરોઠા બહુ સારું છે. તેનું જમવાનું બહુ સારું છે. એકવાર આવો ગોંડલ આવો ત્યારે આ જગ્યાએ જમવા જેવું છે. અહીંયા સિટી પેલેસ એ સારો છે. બધા કહે છે કે અહીંયા શાહરૂખ ખાન જમ્યો હતો, સોરી સલમાન ખાન જમ્યો હતો. અહીંયા પ્રેમ રતન ધન પાયો હતો ને, એનું શૂટિંગ થયું હતું એટલા માટે. તો હવે આપણે જઈમાં સારું છે કામકાજ. ચાલો મિત્રો મળીએ. એને પાછા કામે જઈડા જઈએ, કામ કરતા જઈએ અને પછી પાછા જઈશું ઘરેથી તમને બતાવતા જઈએ શું થાય છે શું નહીં. કેવી રીતે આજનું કામકાજ છે, શું નહીં બતાવતા રહેશું તમને લાઈફમાં. ચાલો મિત્રો મળીએ. હવે આવી ગયા છીએ ગોંડલ બસ સ્ટેન્ડમાં. જઈએ રાજકોટ, જોઈએ કેવું કરીએ. ચાલો મિત્રો આગળ જોઈએ શું કે. બરોબર છે, તમને બતાવું છું. આમાં પ્રેમ રતન ભાઈઓનું શૂટિંગ થયું હતું. કેવી હરિયાળી આમાં જે શૂટિંગ થયું સલમાન ખાન વાળું. Peles.
આની એક સમસ્યા છે દર વખતે ગોંડલમાં આવો ને એટલે અંડરગ્રાઉન્ડ પોલ બનાવેલો છે એ દર વખતે પાણી જો ભરેલું જ હોય, પાણી દર વખતે ભરેલું હોય. એની કાંઈ સમસ્યા ઉકેલ આવે આપણે જાય એકવાર કંઈક કરીએ. ગોંડલ ચોકડી કહી દેવી જોઈએ. આમે ગોંડલ ના ચોકડી હાલે ને ડ્રાઈવરવાળા જેટલા ઉભા ગોંડલ હાઈવે પર થોડું એક્સિડન્ટ તો ભાઈ થોડુંક ધીરે હલાવો. ગોંડલ પાસે આવી જઈએ છીએ. ટાઈમ તો થઈ ગયો. હવે માર્કેટ થઈ ગયું છે. હવે પાછા ઘરે જઈશું. આવી જ રીતે જોતા રહ્યો આપણા બ્લોગ. કાલે મળીશું ફરીથી. ચાલો અહીંયા બ્લોગ એન્ડ કરીએ. મળીએ પછી નવા હવે ઓફિસમાં કામકાજ કરીને આવીએ છીએ. આજે તો મસ્તીની ઠંડી, ગુલાબી ઠંડી કરતાં એમ કહી કે વધારે ઠંડી છે. બધા કહે ને કે ભાઈ ગુલાબી ઠંડી છે, ગુલાબી. ના ભાઈ ના યાર, આજે તો મસ્તીની ઠંડી. એ જમવાની મજા જ આવી યાર કે એવી ઠંડી છે સારી. જોવો છો, એક હાથે કેમેરો, એક હાથે ગાડી, એક હાથે બ્લોગિંગ. થોડોક અમારો સપોર્ટની જરૂર છે. આજે 20 જસ્ટ પૂરા થઈ ગયા છે. થોડો ઘણો સપોર્ટ કરતા રહે. આપણે જલ્દી નથી પગથિયા ચડવાનું, પણ ધીમે ધીમે તો ચડવા જ છે. સાવ એવું નથી કે હાવ ધીરું ધીરું કરવું. બહુ જલ્દી કરોડપતિ નથી થઈ જવું. ખાવું જલ્દી. ફોર વ્હીલમાં કરી જતું, આપણે ફોર વ્હીલમાં કરી જતું. ફોર વ્હીલને ઉપર આપણે હોતું, ગાડી આમ ક્યાંક બીજે પડી હોય, થોડી બ્રેક લાગી જાય તો તે હાથે એક હાથે ગાડી હલાવું છું અને એક હાથે લોડિંગનું કામકાજ ચાલુ છે. બે હાથના લાડવા લઈ છીએ આપણે. કરી યાર થોડું ઘણું અજમાવી છીએ હાથ, એ કાંઈક થોડોક સપોર્ટ મળી જાય એટલે સારું એવું એડિટિંગ શીખી જાય, એટલા માટે કર્યા રાખી છીએ. તમને શું લાગે છે? તમારો થોડોક અભિપ્રાય આપતા રહેજો ભાઈઓ. જો છે કેટલી આગળ છે અને આમ હાલે છે.